નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે કે હાલમાં જ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા MPHW, FHW, SI અને SSI માટે સાહેબ આરોગ્ય સારથીનું પુસ્તક આપણે પ્રકાશિત કર્યું છે. હવે તમને ખ્યાલ હોય તો સાહેબ GSSB, GPSSB અલગ અલગ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા MPHW, FHW, SI, SSI ની જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે એ વર્ષના અલગ અલગ મહિનાઓમાં આ પરીક્ષાઓ ચાલુ જ રહેતી હોય. તો એની માટે હા સાહેબ આરોગ્ય સારથીનું પુસ્તક તો પ્રકાશિત કર્યું, પણ આ સાથે વિદ્યાર્થીઓને સાહેબ આ અલગ અલગ બધી જ પરીક્ષાઓમાં સિલેબસમાં થોડો ઘણો ફેરફાર રહેતો હોય છે. તો અલગ અલગ પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાયા, જો એક આ મૂંઝવણ હોય તો યુવા ઉપનિષદ પબ્લિકેશન આ મૂંઝવણ હવે દૂર કરવા જઈ રહ્યું છે અને એ માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા MPHW, FHW, SI અને SSI મતલબ કે આવા આરોગ્યને લગતી જે અલગ અલગ પરીક્ષાઓ છે સાહેબ એના 87 પ્રશ્નપત્રોમાં પૂછાયેલા 8500 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ કરતું આ પુસ્તક. એટલે કે એનો અર્થ એવો થયો સાહેબ કે આપણી આરોગ્યની બુક વાંચવાની અને આ પ્રેક્ટિસ કરવાની. આના આધાર પર મુખ્ય આનો ઉદ્દેશ મિત્ર એ છે કે હવે આવનારી જે પરીક્ષા છે તો એમાં આના આધાર પરથી આપણે એવું પ્રિડિક્શન કરી શકીએ કેવા પ્રશ્ન પૂછાય. હા સાહેબ 100% તમારી તૈયારી વધારે સારી થાય. સાહેબ આમાં આપણે ઓફલાઈન ઓનલાઈન દરેક પેપરોનો સમાવેશ કરી દીધો છે. ડન સાહેબ. ઓકે સાહેબ આ પુસ્તકની જો સૌપ્રથમ વિશેષતાની જો વાત કરીએ તો આ પુસ્તકમાં વર્ગ 3 ની સાહેબ આરોગ્ય ક્ષેત્રને લગતી MPHW, FHW, SI, SSI ની અગાઉની પરીક્ષાના ઓનલાઈન અને ઓફલાઈન જે પ્રશ્નપત્રો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. યસ સાહેબ, ઓનલાઈન અને ઓફલાઈન બંને લીધેલા સાહેબ. કયા વર્ષના? તો સાહેબ વર્ષ 2014 થી લઈને 2025, વર્ષ 2014 થી લઈને 2025 સુધીના કુલ 87 પ્રશ્નપત્રોના 8500 થી પણ વધુ પ્રશ્નોત્તરોનો સમાવેશ કરવામાં એટલે મિત્રો 2014 થી એટલે સાહેબ છેલ્લા 11 વર્ષના આપણે પ્રશ્નપત્રો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આમાં GSSB, GPSSB, DPSSC, IKDRC, RRB અને વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ એમના દ્વારા લેવાયેલ જે પરીક્ષાઓ છે એના પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. સાહેબ પ્રશ્નપત્રો તો છે તે બજારમાં અલગ અલગ બુક્સ આની અવેલેબલ છે, જેમાં શું કે ભાઈ એક પેપર છે 100 માર્ક્સનું તો 100 પ્રશ્નો એક સાથે આપ્યા છે. 150 માર્ક્સની જે પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તો 150 પ્રશ્નો એક સાથે આપ્યા છે. પરંતુ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ આ પુસ્તકમાં શું નવું કરવામાં આવેલ છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર તેમજ મુદ્દાવાર વર્ગીકરણ કરવામાં આવેલ છે. વાહ સાહેબ વાહ. સાહેબ એટલે કેવું આરોગ્યને લગતા જે પ્રશ્નો હોય તો આરોગ્યને લગતા પ્રશ્નોનું અલગ અલગ ચેપ્ટર વાઇઝ અને તેમાં પણ જેમ કે રોગો તો રોગના પ્રશ્ન બધા એક સાથે હશે. તેમાં પણ વાયરસ થી થતા રોગ, બેક્ટેરિયા થી થતા અલગ અલગ રોગ, પ્રજીવ થી થતા રોગ, આ રીતે બાયફર્કેશન. અને તેમાં પણ વાયરસ થી જે થતા રોગો છે તો એમાં પણ જે અગત્યના જે રોગ છે એને એક સ્પેસિફિક હાઇલાઇટ કર્યા છે કે ભાઈ કેન્સર, જેમ કે ડાયાબિટીસ, જેમ કે કમળો, જેમ કે સાહેબ કોલેરા, જેમ કે ટીબી, તો ટીબી ના એક સાથે બધા જ પ્રશ્નો અંદર આવી જશે. બરાબર સાહેબ. સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આપણે 6 ભાગમાં વર્ગીકરણ કર્યું. સાહેબ અહીંયા વિદ્યાર્થીની સમજણ માટે આપણે એને 6 ભાગમાં ડિવાઈડ બી કર્યું છે. સાહેબ કયા કયા ભાગ છે? ઓકે સાહેબ, એની અંદર સાહેબ પહેલું તો એક છે કે આરોગ્ય સંબંધિત પ્રશ્નો. હા સાહેબ, સંપૂર્ણ આ ભાગને રાખ્યું. બીજું સાહેબ ગુજરાતી જે છે તો ગુજરાતી વ્યાકરણ અને ગદ્યાર્થ ગ્રહણ, હા એ પાર્ટને રાખ્યું. ત્યારબાદ સાહેબ અંગ્રેજી ગ્રામર અને કોમ્પ્રેન્શન. હા સાહેબ અહીંયા ચોથો પાર્ટ આપણે પાડ્યો સામાન્ય અભ્યાસ કે ભાઈ સામાન્ય અભ્યાસમાં કેવા સવાલ પૂછાય. પછી સાહેબ ગણિત અને રીઝનિંગ. એટલે કે મિત્ર અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તો આ કોમન ફેક્ટર છે, તો એને આપણે અહીંયા 6 ભાગમાં તમને વર્ગીકૃત કરી આપ્યું છે. એનું વર્ગીકરણ કર્યું છે કે તમને સરળતાથી એ જ હવે થાય મારે સાહેબ આ 87 પ્રશ્નો છે તો એના ગણિતના જોવા છે બધા મને સાથે મળી રહેશે, મારે અલગ અલગ 87 ગોતવાની જરૂર નથી. ઓકે, એટલે એટલી સરળતાથી તમને આ પુસ્તકમાં પીરસવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ. સાહેબ આ જે સામાન્ય અભ્યાસ લખ્યું છે એ સામાન્ય અભ્યાસમાં પણ સાહેબ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહ, કોમ્પ્યુટર જેવા અલગ અલગ વિષયોને પણ બાયફર્કેશન કરીને આપવામાં આવ્યું. એને બી બાયફર્કેશન કર્યું. ખૂબ સરસ. આ ઉપરાંત સાહેબ જે મેથ્સ અને રીઝનિંગ એના જે પ્રશ્નો છે તો એકલા પ્રશ્નો નથી, વિથ સોલ્યુશન, શોર્ટકટ મેથડ સાથે સોલ્યુશન કરીને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર અને વર્ષવાર વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ બહુ મહત્વનું છે મિત્ર. લાસ્ટ ટાઈમ ની સાહેબ 2024 ની અંદર કોઈ લેવાયું હોય તો એ સમયે જે પરીક્ષા પદ્ધતિ મુજબ કયા વિષયનું વેઇટેજ વધારે હતું
કયા વેટેજનું પ્રમાણ ઓછું હતું હા. અને આખું એનાલિસિસ છેલ્લા 11 વર્ષમાં કયો સબ્જેક્ટ એવો છે કે જેના પ્રશ્ન પૂછાય જ છે અને સૌથી વધુ પૂછાય તો તમે એના આધારે પ્રોપર તૈયારી કરી શકો તો આ તમારા માટે બહુ જ સારું ખૂબ જ કહેવાય ઉપયોગી કે સાહેબ આ બહુ જ ઉપયોગી સાબિત થાય સાહેબ, વિદ્યાર્થી Okay, જાતે સાહેબ. આ પ્રકારનું વિશ્લેષણ કરવા જો બેસે તો 1 દિવસ 2 દિવસ અરે 5 સાહેબ, બહુ દિવસ સમય. અઠવાડિયું નીકળી જાય. નીકળી જાય ને છેલ્લે કંટાળી જાય હા, સાહેબ પણ આ આપી Yes. દીધું છે સાહેબ. વર્ગ 3 ની આરોગ્ય ક્ષેત્રને લગતી MPHW, FHW, SI અને SSC Yes. જેવી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે હેતુથી સાહેબ પરીક્ષાઓના અભ્યાસક્રમનો પણ સમાવેશ કર્યો Yes, છે સાહેબ. કે ભાઈ ઓકે હું MPHW ની પરીક્ષા આપું છું, બરાબર મારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જે MPHW ની આવી એ પણ આપવી છે, તો એના સિલેબસ જે છે અત્યારે જે ચાલતા લેટેસ્ટ સિલેબસ એ પણ આપી દીધા છે જેથી તમે તેને કમ્પેર કરી શકો અને તમે યોગ્ય તૈયારી કરી કરી શકો. શકો ઓકે સાહેબ સાહેબ આ તો વાત થઈ વિશેષતાની. અહીંથી પુસ્તક શરૂ થશે. ઓકે આ સાહેબ પુસ્તકની સાહેબ જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એની પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. સાહેબ સૌપ્રથમ તો સમાવિષ્ટ પ્રશ્નપત્રોની યાદી આપી છે સાહેબ. બરાબર તમે છે. 87 પ્રશ્નપત્રો કયો છો હા કે 2014 થી લઈને 2025 ના 87 જેટલા પ્રશ્નપત્રો, તો એ કયા કયા? યસ તો સાહેબ એને આખું બાયફર્કેશન કરીને આપેલું છે ઓકે સાહેબ. સાહેબ ગૌણ સેવા એટલે કે સાહેબ જે તે ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ મુજબ એના પેપર આપણે આપી આપી દીધા દીધા. સાહેબ અને એ કઈ તારીખે સાહેબ એની પે આપણે બધી જ માહિતી માહિતી આપી સાથે. દીધી યસ સાહેબ આરઆરબી ના તો એના પ્રશ્નો વાપી નગરપાલિકા, જુનાગઢ sir. મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા, તો દરેકના જે પેપર લેવાયા છે યસ તો તેની આખી યાદી અહીંયા આપેલી છે. કુલ મળીને ટોટલ તમે અહીં જોઈ Yes, શકો sir. છો 87 સાહેબ. યસ સાહેબ 87 પેપરોની આ યાદી છે. સમાવેશ કર્યો છે યસ સાહેબ ત્યારબાદ સાહેબ પરીક્ષાનો જે અભ્યાસક્રમ આપવામાં તમે આવે છે, કીધું એ પ્રમાણે હા, સિલેબસ MPHW તો આ GPSSB નો છે સાહેબ, વડોદરા મહાનગરપાલિકાનો, રાજકોટ મહાનગરપાલિકાનો સાહેબ, GPSSB, FHW યસ જે હાલમાં લેટેસ્ટ જે જાહેર થયા છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરનો GSSB દ્વારા જાહેર કરેલો સિલેબસ, તે તમામ સિલેબસ આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે દરેક જે ડિપાર્ટમેન્ટ જે એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યા છે એનો સિલેબસ બી તમને અહીંયા આપ્યો છે. મળી એના જશે. પરથી સાહેબ એવું એનાલિસિસ થાય કે ભાઈ બધામાં કોમન શું છે શું છે એ તો કરી જ નાખવાનું છે. હા. બરાબર બાકી એક્સ્ટ્રા છે હા. અને સાહેબ જે તમે આખું કીધું એનાલિસિસ વર્ગ 3 ની પરીક્ષાઓના જે પ્રશ્નોનું Yes. આ વિશ્લેષણ કે Yes, ભાઈ જે આરોગ્યના જે પણ પ્રશ્નો આપણે બાયફર્કેટ કર્યા છે, કયા વર્ષમાં કેટલા પૂછાયા છે, કયા ટોપિકમાંથી કેટલા પૂછાયા છે, બરાબર. જે સાહેબ જેમ કે રોગ અને સારવાર જેમ કહી છે, Yes. દર વખતે હોટ ફેવરિટ ટોપિક રહ્યો છે. સૌથી વધુ Oh. પ્રશ્નો રોગમાંથી પૂછાયા બરાબર છે. છે તો આ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યસ સાહેબ ત્યારબાદ સાહેબ તે જ ટેબલ ફોર્મેટમાં પણ જેમ ચાર્ટ ફોર્મેટમાં પણ આપવામાં આવ્યું છે. આ બરાબર. સામાન્ય અભ્યાસના પ્રશ્નો એનું બી એનાલિસિસ કરી હા, નાખ્યું કે સાહેબ ભાઈ ઇતિહાસના કેટલા પ્રશ્નો પૂછાયા, ભૂગોળના કેટલા પૂછાયા, પર્યાવરણના કેટલા Yes, પૂછાયા, સાહેબ ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ, રીઝનિંગ, એના બી તમામ કેટલા સબ્જેક્ટ્સનું યસ એનાલિસિસ અહીં આપવામાં આવ્યું છે. બરાબર છે ત્યારબાદ સાહેબ ડિટેલ ઇન્ડેક્સ પણ આપી છે યસ કે જે પ્રકારે પ્રશ્નોને બાયફર્કેટ કર્યા છે અલગ અલગ ટોપિક વાઇઝ, એ અહીં તમે જોઈ શકો છો ડિટેલ ઇન્ડેક્સ સાથે. બરાબર સાહેબ સાહેબ અહીંથી શરૂ થશે પહેલો ભાગ. આરોગ્ય વિષયક સાહેબ પુસ્તકના જે 6 ભાગ છે એમાંનો પહેલો ભાગ આરોગ્ય વિષયક જે પ્રશ્નો છે તેમાં કુલ જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે તેને 29 અલગ અલગ ચેપ્ટર્સમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. એટલે કે મુદ્દા વાઇઝ એને હા. ડિવાઈડ કરી દીધા છે. હવે કોકને લોક સ્વાસ્થ્યનો પરિચય છે તો એને રિલેવન્ટ કેવા પ્રશ્નો એના પૂછાણા એના પ્રશ્નો આવે અને નીચે તેની યસ ફાઇનલ આન્સર કી મુજબના જે જવાબ છે એ એ બી આપવામાં આવ્યા આપેલા છે. છે ઓકે હા. સાહેબ આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું સાહેબ આ ચેપ્ટર છે તેના અલગ અલગ ટોપિક પણ જેમ કે આ બીજા નંબરનું ચેપ્ટર 2.1 Yes. એના પ્રશ્નો, ત્યારબાદ 2.3 FHW ના પ્રશ્નો, આ રીતે અલગ અલગ પાર્ટીશન કર્યું છે, બાયફર્કેશન કરેલ છે. બરાબર છે સાહેબ સાહેબ આરોગ્યની સમિતિઓ અને તેની ઘટનાઓ, તો અલગ અલગ ઇમ્પોર્ટન્ટ એવી સમિતિ કે જેના પ્રશ્નો વારે ઘડીએ પૂછાય છે. ચડ્ઢા સમિતિ છે, હા જગલવાલા સમિતિ છે, શ્રીવાસ્તવ શ્રીવાસ્તવ સમિતિ સમિતિ. છે. સાહેબ એ રીતે બાયફર્કેટ કરેલ છે. આખું જીવ વિજ્ઞાન. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બાયોલોજીના જે પ્રશ્નો હોય છે તે પણ અહીં ખાસ પૂછાતા હોય છે. અને સાહેબ બાયોલોજી બે પ્રકાર, એક આરોગ્યને લગતા જે પ્રશ્નો છે એમાં પણ આવે છે પ્રશ્નો, અને બીજું જે સામાન્ય અભ્યાસના પ્રશ્નો હોય તો તેમાં જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન, યસ એમાં પણ બાયોલોજીના પ્રશ્નો પૂછાય છે. આવતા હોય છે. બંનેને ક્લબ કરીને આપણે અહીંયા એક જ જગ્યાએ આપ્યા છે. યસ સાહેબ પ્રાથમિક પ્રાથમિક સારવાર, બરાબર છે અકસ્માતે ઈજા, તો તેમાં પણ અસ્થિભંગના પ્રશ્નો, ઘાને લગતા પ્રશ્નો, દાજ્યા હોય ત્યારે Yes. કેવા પ્રશ્નો પૂછાયા છે, નાની બીમારીઓ, રોગ અને તેની સારવાર. બરાબર છે જેમ વિદ્યાર્થી મિત્રો અગાઉ કહ્યું તેમ રોગમાં સાહેબ વાયરસ થી થતા રોગ, એના બધા પ્રશ્નો છે. સાથે સાહેબ કોઈ પ્રશ્ન જો રદ કર્યો હા. હોય તો એને આપણે નોંધ સ્વરૂપે પણ આપવાનો પ્રયત્ન કર્યો સાહેબ કર્યો છે. હા સાહેબ, બરાબર સાહેબ મતલબ કે આ ફાઇનલ આન્સર કી પ્રમાણે. અને સાહેબ વાયરસ થી થતા રોગ, તેમાં ડેન્ગ્યુ, ત્યારબાદ અલગ અલગ જે પણ રોગ છે હા. એને
અલગ અલગ બાયફર્કેટ કર્યું છે. TB, બેક્ટેરિયાથી થતા રોગ તો yes. એમાં ટીબી, તો બધા જ એક સાથે પ્રશ્નો ટીબી ના મળી જશે. ત્યારબાદ કોલેરા છે, પ્રજીવથી થતા રોગ તો મેલેરિયાને લગતા Yes. જેટલા પ્રશ્નો છે એક સાથે મળી જશે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે તૈયારી થઈ રહી છે તમારી, તો તેમાં એક આઈડિયા આવે કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે સાહેબ. ત્યારબાદ સાહેબ દવાઓ, તો ઔષધિની વ્યાખ્યા, Yes. સામાન્ય બીમારીમાં વપરાતી દવા, આવા અલગ અલગ ટોપિકમાં રસીકરણ છે. બાયફર્કેશન કરેલ Yes, છે. સાહેબ. સાહેબ માતા અને બાળકો, બાળકો. બાળકોની વૃદ્ધિ અને વિકાસ, પોષણ, આ પોષણ ખૂબ જ અગત્યનો મુદ્દો. Yes. હાલના જે MPW, FHW, SI કે SSI માં પોષણમાંથી તો પ્રશ્નો પૂછાય છે. ખાસ આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સાહેબ મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય તેમાં પણ આ ટોપિક કોમન છે અને એમાંથી પણ ખાસ પ્રશ્નો અમારી પૂછાતા હોય છે. બાળકોમાં કુપોષણ અને જન્મજાત ખામીઓ, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, સેનિટેશન, બરાબર. સાહેબ ક્લોરિનેશન, બાયોમેડિકલ biomedical વેસ્ટ, વ્યક્તિગત સ્વચ્છતા, સંદેશા વ્યવહાર સલાહ અને આરોગ્ય આરોગ્ય શિક્ષણ. આ ઉપરાંત સાહેબ ગુજરાત યોજનાઓ. સરકારની અલગ અલગ યોજનાઓને લગતા પ્રશ્નો, એ બી ભારત આવરી લીધેલ. સરકારની યોજનાઓને લગતા લગતા પ્રશ્નો એ પણ પ્રશ્નો. બાયફર્કેટ કરીને આપ્યા છે. અહીં તમે જોઈ શકો છો. Yes, સાહેબ. આરોગ્યને લગતી સંસ્થાઓ, મહત્વના દિવસો, આરોગ્ય સંબંધિત પૂરા પૂરા નામ. નામો, સાહેબ આરોગ્યને લગતા અધિનિયમો, તેમાંથી પણ ખાસ જે પ્રશ્નો પૂછાયા છે. અને એ બી. અને અમુક વિવિધ. એવા પ્રશ્નો છે જે કે જે અલગ અલગ ટોપિક કશે જઈ શક્ય નથી અને અલગ સવાલ છે તેને વિવિધ તરીકે પાછળ પાછળ. આપવામાં આવ્યા છે. આ આખો Okay. સેક્શન થયો વિદ્યાર્થી મિત્રો આરોગ્યને લગતા પ્રશ્નો. બરાબર. એ જ રીતે સાહેબ અહીંયા સામાન્ય અભ્યાસ છે, તો સામાન્ય અભ્યાસના અલગ અલગ ટોપિકને આપણે સાહેબ 15 માં જે છે એ ડિવાઈડ કર્યા છે. 15 બરાબર. પાર્ટમાં. હા. અને 15 પાર્ટની અંદર આપણે એને ડિવાઈડ કર્યા છે. એ અંતર્ગત સાહેબ વાત કરીએ તો જેમ કે ગુજરાતનો ઇતિહાસ છે, તો એમાં બી પાછો પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ને આધુનિક ને બાયફર્કેશન કરી Bifurcate કર્યો છે. અને એ રીતે તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે કે એના પ્રશ્નો ક્યાં ક્યાં પૂછાય છે. એ જ રીતે સાહેબ ભારતનો ઇતિહાસ છે, હા. તો એને એ રીતે બાયફર્કેશન કર્યો અને સેમ એજ પેટર્ન થી સાહેબ. ઓકે. પછી ગુજરાતનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો એના આધારે કેવા પ્રશ્ન પૂછાય છે અને એમાં બી મિત્ર Bifurcation. કે ભાઈ એમાં બી જો કળા સ્વરૂપ આધારિત કેવા પૂછાણા, નૃત્ય આધારિત છે, ચિત્રકલા આધારિત, હસ્તકલા હસ્તકલા કેવા છે, આધારિત. એ બી બાયફર્કેશન આપણે કર્યું છે. એ જ રીતે મિત્ર તમને ગુજરાતી સાહિત્યના પ્રશ્ન પણ સાહેબ પૂછાય આપી છે. દીધા. તો એની અંદર બી મધ્યકાલીન યુગના સાહિત્યકારો છે, તો એ અર્વાચીન યુગના બધા છે, સંસ્થાઓ છે, પુરસ્કારો છે, એને બી આવરી લીધા. એ જ રીતે સાહેબ ભારતનો ભારતનો સાંસ્કૃતિક વારસો. મિત્ર અહીંયા જો ગુજરાત અને ભારત બંને બાયફર્કેશન કરી આપ્યું છે તમને. એ જ રીતે સાહેબ ગુજરાતની ભૂગોળ, એના આધારે સાહેબ કોઈ હોય તો અહીંયા માહિતી મુજબ તો કે નોંધ સ્વરૂપે બી આપણે આપવાનો હા, પ્રયત્ન સાહેબ. કર્યો છે. કે જે ભૂતકાળમાં જે Yes. પ્રશ્ન પૂછાઈ ગયો હતો ત્યારે જે જવાબ હતો, પરંતુ હાલમાં વર્તમાન કન્ટેક્સ્ટમાં તેનો જે જવાબ તે કંઈક અલગ આવી શકે કે તેનો જે આંકડા બદલાઈ ચૂક્યા છે તે કરંટ કન્ટેક્સ્ટને પણ સાથે અહીં આપણે આવરી લીધું આવરી છે સાહેબ. લીધું છે. ઓકે. એ જ રીતે સાહેબ ભારતની ભૂગોળની આપણે વાત કરીએ તો ભારતની ભૂગોળમાં અહીંયા તમે જે સાહેબ વાત કરી એ પ્રમાણે વિદ્યાર્થીઓને તો કે જે રીતની માહિતી હોય તો એને નોંધ સ્વરૂપે અથવા કોઈ પ્રશ્ન રદ થયો છે તો એને પણ નોંધ સ્વરૂપે તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્યો છે. એ જ રીતે સાહેબ બંધારણ અને જાહેર જાહેર વહીવટ વહીવટ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. હા. આનાથી અંદર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. એ જ રીતે ભારતીય અર્થતંત્ર અને આયોજનના મિત્ર જે છે તમને પ્રશ્નો પૂછાતા હોય છે. સામાન્ય વિજ્ઞાન સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે આ તૈયારી કરનાર વિદ્યાર્થી માટે બંને તરફ સામાન્ય વિજ્ઞાન તો સાહેબ બંને બાજુ કામ અને લાગે. સાહેબ આમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જ આપવામાં આવ્યું છે, Yes. કેમ કે તમે બાયોલોજી નો જીવવિજ્ઞાન. સેક્શન છે એ આપણે જીવ આરોગ્યની વિજ્ઞાન અંદર ત્યાં લઈ cover લીધું છે. કરી બરાબર. દીધું છે. યસ સાહેબ. ઓકે. એ જ રીતે સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના આધારે પૂછાતા પ્રશ્નો, કોમ્પ્યુટર બેઝ પૂછાતા પ્રશ્નો અને પર્યાવરણ રિલેવન્ટ જે બી કોઈ પ્રશ્નો છે, જૈવ વિવિધતા છે, જંગલો છે, જળવાયુ પરિવર્તન છે, બાયફર્કેશન સાથે આપ્યા છે સાહેબ. અને છેલ્લે સાહેબ સામાન્ય જ્ઞાન. હા. તો એની અંદર યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે, બંધારણ રિલેવન્ટ અમુક જે વર્તમાન પ્રવાહના વર્તમાન આધારે પ્રવાહ. જે પ્રશ્નો પૂછાણા છે મિત્ર જે તે current વર્તમાન ની value. પ્રવાહના Yes. પ્રશ્નોને પણ અલગ અલગ બાયફર્કેશન સાથે આપ્યા. આપી દીધા છે. ઓકે. તો આ રીતે મિત્રો જે છે એ અને પછી છે સાહેબ હવે ભાષા, હા. ગુજરાતી વ્યાકરણ અને ગદ્યાગ્રહણ. ગદ્યાગ્રહણ. તો અહીંયા મિત્ર ગુજરાતી વ્યાકરણની અંદર પણ તમે જોઈ શકો કે સાહેબ વ્યાકરણના આપણે જે પ્રશ્ન પૂછાણા છે એ રીતે બાયફર્કેશન કર્યું છે અને શબ્દ ભંડોળના આધારે ભી કર્યું છે. હા. ઓકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એ જ રીતે સાહેબ ગદ્યાગ્રહણ Comprehension. ગદ્યાગ્રહણને પણ અલગથી આપી દીધું. આપેલું છે. તો તમે એ ગદ્યાગ્રહણ એના આધાર પર તમને ખબર પડે કે ભાઈ કેટલા ઈઝી પૂછાય છે, કોઈ હા. અઘરા પૂછાય છે. એ જ રીતે સાહેબ વાત કરીએ Same તો અંગ્રેજી અંગ્રેજી. ગ્રામર. ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ ગ્રામર અલગ છે, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અલગ છે. બરાબર છે અને સાહેબ. જ્યાં ઇંગ્લિશ ગ્રામર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તેમાં ઇંગ્લિશ ગ્રામરને લગતા નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ, Yes. ટેન્સ, વોઇસ
અને ત્યારબાદ ઇંગ્લિશ વોકેબ ને પણ અલગ સેક્શન આપ્યો છે, જેથી વોકેબમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે આઈડિયા આવી શકે. યસ સાહેબ. અહીં આખું ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ, ત્યારબાદ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. હવે આવશે સાહેબ ગણિત. ગણિતના જે પણ પ્રશ્નો પૂછાયા છે અલગ અલગ પેપર્સમાં એને ગણિતના ચેપ્ટર વાઇઝ બાયફર્કેટ કર્યા છે. યસ સાહેબ. ગણિતના સાહેબ 1, 2, 3 નહીં સાહેબ 35 પ્રકરણોમાં બાયફર્કેટ કરેલા છે અને દરેક પ્રશ્નોને પ્રકરણવાર આપવાનો પ્રયત્ન કર્યો અને છે. સાથે સાહેબ સમજૂતી બી આપી છે. એકલા પ્રશ્નો નહીં સાહેબ, યસ. પ્રશ્નો પૂરા થશે બધા પછી સાથે તેનું જે સોલ્યુશન છે, શોર્ટકટ મેથડ સહિતનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. યસ સાહેબ. તે જ રીતે તાર્કિક અભિયોગ્યતા તો કુલ એના 22 22 પ્રકરણોમાં ડિવાઈડ કર્યા છે અને તેની સાથે સાથે તેની જે સમજૂતી જે છે, પ્રશ્નો પતશે પછી તેની સમજૂતી પણ આવી જશે. યસ સાહેબ. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ MPHW, FHW, SI અને SSI ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કુલ 87 પ્રશ્નો પત્રોના 8500 થી પણ વધુ પ્રશ્નોનો સંગ્રહ કરતું દળદાર પુસ્તક કે જે આગામી પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને સાહેબ આ છે આપણો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ ઇકોનોમિક્સ છે, આરોગ્ય સારથી છે, આરોગ્યના પીવાયક્યુ ને લગતી પુસ્તકો આવા એક મોતી અંદર ઉમેરાતા જશે. તો આ જ રીતે સાહેબ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે, નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.